છે ત્યાંથી આપણે કરવા માટેનું આખું આસ્થાનું કેન્દ્ર ગણો, શક્તિનું કેન્દ્ર ગણો, સંગઠનનું કેન્દ્ર ગણો, વિકાસનું કેન્દ્ર ગણો, જે કંઈ કહે છે તે છે. પુણ્યાધામને હિસાબે લેવા પટેલે પણ એવું થયું કે આપણે મને એક એકતાનું કેન્દ્ર હોવું જોઈએ અને એક આસ્થાનું કેન્દ્ર. સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવત ધરાવે, પીએમ, સીએમ, હોમ મિનિસ્ટરથી કરીને ખૂબ ઊંચી લાગવત ધરાવનારા તત્વો, આગેવાનો, ખૂબ પૈસા કમાણ, અભિનંદનને પાત્ર છે. તો કોઈ હજી વધારે પૈસા કમાયા, ખૂબ આગળ વધ્યો, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજ માટે. બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગળ ખાતે એની નીચે મતલબ ખોડલ મંદિર બની શકે, પરંતુ જે બીજું પચવાની પ્રોસેસ કરે, 1,000 કરોડ રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળાઓ ભેગા થઈને આ એક પૈસાની લાગત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.